સુરતમાં અશાંત ધારાના અમલ મુદ્દે આકરા પાણીએ ધારાસભ્ય અરવિંદ રાણા છે. સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યા બાદ સ્થળની તપાસ કરી ગુલવાડા રાણાવાડમાં જઈ અને અરવિંદ રાણાએ તપાસ કરી છે. તપાસ દરમિયાન સ્થળ પરથી કોઈ મસ્જિદ ન મળી. રિપોર્ટમાં જે સ્થળે મસ્જિદનો ઉલ્લેખ છે ત્યાં કોઈ મસ્જિદ નથી. તો અરવિંદ રાણાએ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યા છે. અશાંત ધારો લાગુ હોવા છતાં મકાન વેચાતો હોવાનો પણ દાવો છે. કલેક્ટરને લેખિત રજૂઆત બાદ પણ મકાન વેચાય છે. સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે અહીં જે રાણાવાડ વિસ્તાર આવ્યો છે તે ખાસ કરીને અશાંત ધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ જે વિસ્તારમાં કેટલાક જે ઘરો છે તે મુસ્લિમ સમાજને વેચી મારવામાં આવ્યું છે. લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ અહીં એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે જે વિસ્તાર છે તેને અડીને અહીં મસ્જિદ આવી છે, પરંતુ આજે ધારાસભ્ય ખુદ જે તે વિસ્તારમાં આવ્યા છે અને આપ જોઈ શકો છો જાગનાથ મહાદેવનું મંદિર છે અને આ મંદિરની જગ્યાએ અહીં જે છે તે અહીં માજમ બતાવવામાં આવી છે અને બારોબાર આ જે ઘર છે તે વેચી દેવામાં આવ્યું છે. આપણી સાથે અરવિંદભાઈ રાણા જોડાયા છે. જી સર, કઈ વાતને લઈને વિરોધ? આપ સૌ જાણો છો કે આ સુરત શહેરની અંદર નવાપરા રાણા વોર્ડ વિસ્તાર જે વિસ્તારમાં આવેલો છે ત્યાં અશાંતધારો અમલમાં છે અને અશાંતધારો અમલમાં હોવાને લીધે કોઈપણ મિલકત વિધર્મી દ્વારા લેવામાં આવે તો એની ટ્રાન્સફરની પ્રક્રિયા માટે કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. જ્યારે આ કેસની અંદર અહીંયા આપ જોઈ શકો છો કે 3672ની જે મિલકત છે એ મિલકત વિધર્મીને વેચવામાં આવી છે. વિધર્મીએ જ્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી ટ્રાન્સફર માટેની, તો કલેક્ટરશ્રીએ જે ઓર્ડર કરેલો છે નાયબ કલેક્ટરશ્રીએ, એ ઓર્ડરની અંદર એવું બતાવવામાં આવેલું છે કે આ મિલકતની બાજુમાં એક ધાર્મિક અહીંયા જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને એમની બરાબર બાજુમાં માઝમ મસ્જિદ આવેલી છે. મને ખબર નથી પડતી કે અહીંયા કોઈ પણ જગ્યાએ કોઈ મસ્જિદનો પણ દેખાતો નથી, મસ્જિદનો એવું કોઈ દેખાતું પણ નથી અને છતાં પણ કોઈ જગ્યાએ નહીં હોવા છતાં મસ્જિદનો શબ્દ ઉચ્ચારીને આ મિલકતને જ્યારે ટ્રાન્સફર કરવાની કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવે છે, પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, ત્યારે મને લાગે છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું અને ખૂબ મોટા ભ્રષ્ટાચારની આપલે થઈને આ જે મિલકત છે તે ખોટી રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને વસાવવા માટે જ્યારે આ વહીવટી તંત્ર મેદાનમાં આવે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે સ્થાનિક લોકોની સાથે રહેવું પડે અને એ સંજોગોની અંદર સ્થાનિક લોકોનો જે આક્રોશ છે એ આક્રોશને જે કંઈક સત્તાધીશો છે એ સત્તાધીશો સુધી પહોંચાડવાનો અને આ કોઈપણ સંજોગોમાં આ મિલકત ટ્રાન્સફર નહીં થાય અને આ મિલકત જે ટ્રાન્સફર થયેલી છે એને રદ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. આપણે જે રીતે જોયું તે રીતે આ મિલકત જે છે તે વિધર્મીને વેચી મારવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ ઘરની બાજુમાં માજમ હોવાનું સ્થાપિત કરીને બારોબાર આ જે મિલકત છે તે વિધર્મીને વેચી મારવામાં આવી છે. ક્યાંક જે ધારાસભ્ય છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીં ભ્રષ્ટાચાર થયો છે, પૈસા લેવામાં આવ્યા છે અને ત્યારબાદ આ મિલકત વિધર્મીને વેચી મારવામાં આવી છે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. એ માજમ બતાવવામાં આવે તો એક જાતનો એક ભ્રષ્ટાચાર થયો છે. અમે તો અહીંયા મારે દાદાની દરરોજ પૂજા કરવા આવીએ છીએ. એમની સાલગીરી છે, શિવરાત્રિના દિવસે આખી રાત પૂજા થાય છે. દિવાળીના ટાઈમમાં પણ જ્યારે એ લોકો આવે છે ત્યારે અમને આ મંદિરની પૂજા કરતાં ડિસ્ટર્બ પણ બહુ થાય છે, કારણ કે એ લોકો અવર જવર એ હિસાબે કરે છે. તેમાં તકલીફ મંદિરના ભક્તોને બહુ ખરાબ રીતે થાય છે, તો પણ અહીંયા કોઈ ગવર્મેન્ટ જોતું નથી. એના માટે તમારે ખૂબ કે આને સુધારો અને અહીંયાથી આ ભ્રષ્ટાચાર છે વિધર્મીઓને અહીંયાથી નિકાળો.